હેલો ફ્રેન્ડ્સ, ફરીથી એકવાર આપ સૌનું સ્વાગત છે. આજે તમારા માટે હું વાર્ષિક પરીક્ષા 2021નું એક નમૂનાનું પ્રશ્નપત્ર અને તેના જવાબો લઈને આવ્યો છું. અને એ પણ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ એટલે કે ગુજરાતી મીડિયમમાં જે અંગ્રેજી વિષય આવે છે આપણે, અને તે વિષયનું સેક્શન એ ધોરણ 10 અને એના સેક્શન એના ફકરા પ્રશ્નો અને એ પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એની આપણે થોડી વિસ્તૃત ચર્ચા કરીશું. સૌ પ્રથમ તો 80 માર્ક્સનું પેપર હોય છે અને 80 માર્ક્સના પેપરની અંદર આપણને 3 કલાક મળે છે. તો આ 80 માર્ક્સના પેપરમાં આપણે કેવી રીતે આ સેક્શન એમાંથી પૂરેપૂરા એના માર્ક્સ લાવવા એ આપણે અહીંયા જોઈશું. ઓકે, તો શરૂ કરીએ. ઓકે, તો સેક્શન એની ચર્ચા કરીશું. પહેલી સૂચના આપેલી છે તમને, જુઓ નીચે બોલ્ડ અક્ષરની અંદર અહીંયા કે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે ફકરા આપેલા છે એ ફકરોના નીચે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો, તમને અહીંયા એમ કીધું છે. હવે શું કરીશું કે અહીંયા આપણને ફક્ત આ વખતે 1 થી 6 પાઠ આપેલા છે અને 1 થી 6 પાઠમાંથી ગમે તે 5 પ્રશ્ન ફકરા પૂછેલા હશે અને દરેક ફકરાની નીચે 2 પ્રશ્નો છે. અહીંયા આ પહેલો ફકરો છે ધ લાઇબ્રેરી, મતલબ કે એ પહેલા પાઠનો જ છે અને એમાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની વાત કરી છે. ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ્સ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓફ ધ આર્ટ્સ એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ in managing family conflicts, legal disputes, and professional problems. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. એક વખત ફકરો તમારે ધ્યાનથી વાંચી લેવાનો છે અને પછી જે પ્રશ્ન છે પહેલો એ જોઈ લો અને એ પ્રશ્નના એવા શબ્દ શોધી કાઢો જે ફકરામાં હોય અને એ જ જવાબ છે કે નહીં એ થોડું તમે એને નક્કી કરો અને પછી તમે હવે એનો જવાબ લખવા માટે પ્રયત્ન કરો. હવે અહીંયા શું છે કે વોટ ડીડ ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ. હવે અહીંયા આ જે શબ્દ છે વોટ અને ડીડ. હવે વોટ એટલે કે પ્રશ્ન પૂછવા માટે શબ્દ વપરાયો છે એટલે ઓબ્વિયસલી આપણે એને જવાબમાં લખવાનો નથી. ડીડ જે શબ્દ છે એ ડીડ સાદો ભૂતકાળ છે અને ડીડને કાઢી નાખવાનું છે અને જે કંઈ પણ ક્રિયાપદ છે એ ક્રિયાપદને આપણે ઈડી લગાડવાનું છે. એટલે અહીંયા ધ સેક્રેટરી એ કર્તા છે અને અહીંયા આ પોઈન્ટ આઉટ, એમાં પોઈન્ટ આઉટ એ ક્રિયાપદ છે અને અહીંયા આપણે જ્યારે ડીડ કાઢીશું અને આ પોઈન્ટ જે ક્રિયાપદ છે એને ઈડી લગાડવાનું છે. તો આ શબ્દ જે છે એ ફકરામાં ક્યાં છે જરા એને આપણે ફાઇન્ડ આઉટ કરીએ. આપણે આ પહેલી લીટીમાં જોઈએ છે તો પોઈન્ટ આઉટ ક્યાંય ધ સેક્રેટરી પોઈન્ટ આઉટ ક્યાંય જોવા મળતું નથી. બીજી લીટીમાં જોઈએ છે, આ ત્રીજી લીટીમાં અહીંયા છે કે આ જે છે ધ સેક્રેટરી અને અહીંયા છે જેમ પોઈન્ટેડ આઉટ. મેં તમને કીધું કે જ્યારે ડીડ નીકળે ત્યારે આપણે પોઈન્ટ કે જે ક્રિયાપદ છે એને ઈડી લગાડવાનું છે. તો અહીંયા આપણે જોઈશું તો જવાબમાં શું લખીશું આપણે, આ જ આખો જવાબ આવશે. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઈન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ their own strength and forge unity. આપણે કેવી રીતે જવાબ લખીએ એની પણ આપણે ચર્ચા કરીએ. ઓકે, તો આપણે એમાં જવાબ આ રીતે લખીએ કે જે પહેલો જવાબ છે જે મેં તમને કીધું કે ધ સેક્રેટરી પોઇન્ટેડ આઉટ that through reading women would realize their own strength and forge unity. અહીંયા તમે જોઈ શકો છો આ સેક્રેટરી શબ્દ છે અને આ પોઇન્ટેડ આઉટ એ શબ્દ છે. એ બંને શબ્દ તમે અહીંયા જોઈ શકો છો અને શું કહે છે જે પ્રશ્નમાં આપ્યું છે કે તમે એ સેક્રેટરી આ બાબત નોંધી છે. શું નોંધી છે કે વાંચન દ્વારા સ્ત્રીઓને એવી ખરેખર પોતાની શક્તિનો અને પોતાની એકતાનો ખ્યાલ આવ્યો છે એ બાબત અહીંયા આપણે જોઈએ છીએ. ઓકે, બીજો પ્રશ્ન છે વોટ કાઇન્ડ ઓફ વર્કશોપ્સ આર કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી. તો અહીંયા શબ્દ છે વર્કશોપ્સ,
જે એની અંદર કયા કયા પ્રકારના અહીંયા કાઇન્ડ એટલે શું છે પ્રકાર કે કેવા પ્રકારના કાર્યક્રમ અહીંયા વર્કશોપ્સની અંદર કરવામાં આવે છે, શું કરવામાં આવે છે. તો એ અહીંયા વર્કશોપ શબ્દ તમે પકડો તો એ શબ્દ છે અહીંયા વર્કશોપ્સ workshops in home economics or gardening, childcare, of arts, and for women to get help in managing family conflicts and legal disputes and professional problems. તો આ જે શબ્દો છે, આ જે જવાબ છે વર્કશોપ્સ માટે કે કેવા પ્રકારના પ્રોગ્રામ અહીંયા કરવામાં આવે છે. ઓકે, તો આપણે એને જોઈએ એનો જવાબ આપણે કેવી રીતે લખીશું. વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓફ ધ આર્ટ્સ એન્ડ કન્ડક્ટેડ ઇન ધ લાઇબ્રેરી. તો તમે આટલા શબ્દોથી આ એક વાક્ય પૂરું કરશો તો પણ ચાલશે. ઓકે, હવે આગળ જોઈએ. બીજો ફકરો છે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. She had a lap that disappears when she stands up. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. Moreover, she has to have 6 pairs of hands. She must be able to run on any food available and should have 3 pairs of eyes. આ એક આઈ લવ યુ ટીચર વાળો જે આપણો પાઠ છે છઠ્ઠો, એનો એક પેરેગ્રાફ અહીંયા આપેલો છે અને એનો ત્રીજો પ્રશ્ન જોઈએ આપણે. વોટ હેપન્સ, શું થાય છે, વેન સી સ્ટેન્ડ્સ અપ, જ્યારે તે ઊભી થાય છે. માતાની વાત કરી છે કે શું થાય છે, તો અહીંયા લખેલું છે પહેલાં જ વાક્યની અંદર સી હેડ અ લેપ. અહીંયાથી અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ અપ, તો આ આપેલું છે. શું કે છે? અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન સી સ્ટેન્ડ્સ અપ. તો આ આખો જવાબ એમાં આવે છે કે ખોળો એ જ્યારે તે ઊભી થાય છે ત્યારે અદૃશ્ય થઈ જાય છે. તો આપણે એ વેન અહીંયાથી કોઈ પણ વેનવાળો પ્રશ્ન આવે ને, પ્રશ્નની વચ્ચે વેન આવે, ધ્યાન રાખજો. તો એમાં વેનથી આપણે શરૂઆત કરવાની છે, વેનવાળા પ્રશ્નમાં વચ્ચેથી, અને ડબલ્યુ કેપિટલ કરવાનો છે. જોઈએ આપણો જવાબ શું હોઈ શકે છે. તો વેન she stands up, a lap that disappears. અહીંયા તમે જોઈ શકો છો, જુઓ વેન સી સ્ટેન્ડ્સ અપ આપેલું છે આપણે. એક જ મિનિટ, અહીંયા પાછળ જે છે વેન સી સ્ટેન્ડ્સ અપ અને પછી આ શબ્દ આપ્યો છે અ લેપ ધેટ ડિસઅપિયર્સ. તો એ આપણે અહીંયા છેલ્લે લખ્યું છે અ લેપ ધેટ ડિસઅપિયર્સ. એટલે જ્યારે તે ઊભી થાય છે, લેપ એટલે ખોળો, જ્યારે તે ઊભી થાય છે ત્યારે એ ખોળો અદૃશ્ય થઈ જાય છે. ઓકે, બીજો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિચ મીન્સ નોટ સીન. એટલે કે નોટ સીનનો શું અર્થ થાય છે, અને નોટ સીન પછી ડેશ કરીને તમારે અહીંયા જવાબ લખવાનો છે. તો એક પ્રશ્ન એવો હશે આખા 10 પ્રશ્નોની અંદર કે કોઈ એક શબ્દનો કાં તો સમાનાર્થી શબ્દ શોધી કાઢો, કાં તો એનો વિરોધાર્થી શબ્દ શોધી કાઢો. અહીંયા મીન્સ એવું આપે એટલે સમજવાનું કે આપણે સમાનાર્થી શબ્દ છે. ઓકે, તો નોટ સીન શબ્દનો અર્થ આપણે જોઈએ ફકરામાં શું છે. તો નોટ સીનનો અહીંયા અર્થ થાય છે ડિસઅપિયર્સ. ક્યાં છે ડિસઅપિયર્સ? એટલે નોટ સીન એટલે જોવાતું નથી, બરાબર, મતલબ કે જે ગાયબ થઈ ગયેલું છે. તો ફકરામાં ક્યાં છે આ શબ્દ? અહીંયા છે ડિસઅપિયર્સ. તો અહીંયા તમે જોઈ શકો છો આ અહીંયા નોટ સીન ડેશ કરીને તમે ડિસઅપિયર આ રીતે સીધું તમે આન્સર 4 એ કરીને આ રીતે લખી શકો છો. ત્યારબાદ એના પછીનો એક પેરેગ્રાફ છે મિસ સુલિવાન યુઝડ ટુ ટેક મી અ લોંગ વોક એવરી મોર્નિંગ. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ and in turn she would talk into my palm as people talk into a baby's ear. My teacher satisfied my curiosity. Now everything around me was full of life, love and joy. તો આ એક આઈ લવ યુ ટીચર વાળો જે આપણો પાઠ છે
એનો આ ફકરો છે. એમાં પાંચમો પ્રશ્ન છે, હુ સેટિસ્ફાઈડ હેલેન્સ ક્યુરિયોસિટી. તો અહીંયા હેલેનની જિજ્ઞાસા વૃત્તિ કોણ સંતોષે છે. સેટિસ્ફાઈ કરવું એટલે સંતોષ આપવો, અને ક્યુરિયોસિટી એટલે જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે મનમાં જે વિચારો ઉદ્ભવતા હોય અને એને સંતોષકારક જે જવાબ આપે છે એની વાત છે. અહીંયા ક્યુરિયોસિટી કંઈક જાણવા માટે ઉત્સુક. તો અહીંયા હેલેનની ક્યુરિયોસિટી કોણ સંતોષે છે એ પ્રશ્ન છે. જોઈએ ફકરો વાંચીએ આપણે. તો ફકરો વાંચીએ આપણે. મિસ સુલિવાન usually to take me a long walk every morning. I had a lot of questions to ask. I would write something on her palm, and in turn she would talk into my palm as people talk into a baby's ear. My teacher satisfied my curiosity. જો અહીંયા who satisfied Helen's curiosity. અહીંયા હેલેન જ લખે છે એટલે માય ક્યુરિયોસિટી આવ્યું છે એટલે હેલેન, અને માય ટીચર એટલે કોના ટીચર? હેલેનના ટીચર. હવે શું નામ છે હેલેનના ટીચરનું? જો તમે આપણે પાઠને આપણે ધ્યાનથી જોયો હોય, સાંભળ્યો હોય, તો એમનું નામ છે મિસ સુલિવાન. તો હુવાળા પ્રશ્નમાં શું કરવાનું હોય છે મિત્રો? ફક્ત હુ કાઢી અને જવાબમાં જે નામ અથવા જાતિવાચક નામ આવે છે ને એ મૂકી દેવાનું અહીંયા હુની જગ્યાએ, અને આ પ્રશ્ન ચિહ્ન કાઢી નાખો. બાકીનું જેમ છે એમ તમે લખી નાખશો તો તમે એ જવાબ જોઈ એ જવાબ તમને મળી જાય છે. હવે આપણે જોઈએ અહીંયા શું કરીશું, સીધે સીધું હુ કાઢી અને શું મૂકીએ છીએ? મિસ સુલિવાન સેટિસ્ફાઈડ હેલેન્સ ક્યુરિયોસિટી. હવે અહીંયા આપણે શું કર્યું છે? મિસ સુલિવાન, સીધે સીધું હુની જગ્યાએ શું મૂકી દીધું? મિસ સુલિવાન. અને બાકીનો પ્રશ્ન જેમ છે એમ હુ કાઢી અને બાકીનો પ્રશ્ન જેમ છે એમ અહીંયા સુધી આપણે મૂક્યો છે, અને છેલ્લે પ્રશ્ન ચિહ્ન આપણે આ કાઢી નાખ્યું છે. તો ઓલવેઝ હંમેશા મોટા ભાગે આ ધ્યાન રાખવાનું છે. હુવાળા પ્રશ્નમાં આપણે જ્યાં સર્વનામ આવતું હોય કે જાતિવાચક નામ આવતું હોય, અને કોઈ વ્યક્તિનું નામ આવતું હોય તો હુ કાઢી અને સીધું એ નામ મૂકી દેવાનું છે. તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ લખીએ છીએ. એના પછીનો પ્રશ્ન છે, એવરીથિંગ અરાઉન્ડ હેલેન વોઝ, પછી ડોટ 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 ખાલી જગ્યા છે, અને કૌંસમાં લખ્યું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે વાક્ય પૂર્ણ કરો. અહીંયા કહે છે એવરીથિંગ અરાઉન્ડ હેલેન વોઝ. તો આ વાક્ય આપણે ફકરામાં જોઈને પૂરું કરવાનું છે. તો એવું ક્યાં છે જેથી કરીને આપણે આ વાક્ય પૂર્ણ કરી શકીએ? તો અહીંયા છેલ્લા વાક્યમાં છે, નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ. મી એટલે હેલેન, બરાબર છે? આ હેલેન છે, મી એટલે મારી આસપાસ. તો અહીંયા વોઝ પછી જે વાક્ય છે ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય, એ અહીંયા બાકીના વાક્યમાં આપણે મૂકી દેવાનું છે. જુઓ કેવી રીતે અહીંયા મૂક્યું છે, એવરીથિંગ અરાઉન્ડ હેલેન વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. તો આ પ્રમાણે આપણે આ પ્રશ્નનો જવાબ લખી શકીએ છીએ. તો આગળનો જે પેરેગ્રાફ છે, આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. ધે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all this environment work. They taught me to be simple and keep learning all the time. તો આ પેરેગ્રાફ છે, પેરેગ્રાફ આપણે વાંચી લેવાનો. એના પછીનો જે પ્રશ્ન છે, હુ ટોટ અરુણ હ્યુમિલિટી, અને એ જ પ્રશ્નમાં બીજો એક પ્રશ્ન છે, વાઇઝ, શા માટે, કેમ, કારણ આપવાનું છે એમાં. તો ફકરામાં જોઈએ, મેં તમને આગળનો જે આપણે પ્રશ્ન કીધું કે હુ વાળો જે પ્રશ્ન છે, તો કયા પ્રશ્નમાં આપણે જોયું હતું? પાંચમા પ્રશ્નમાં કે હુ એટલે હુમાં કોણ? તો વ્યક્તિ અથવા તો વ્યક્તિનું નામ અથવા જાતિવાચક નામ, એ આપણે આવવું જોઈએ. તો અહીંયા પણ હુ ટોટ અરુણ હ્યુમિલિટી, અરુણને વિનમ્રતા કોણે શીખવાડી અને શા માટે? તો અહીંયા હુની જગ્યાએ આપણે ફક્ત જે જવાબ આવતો હોય, તો અહીંયા કહે છે, અહીંયા આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, બરાબર? ધે ઓલ્સો ટોટ મી એટલે તેઓએ મને, તેઓ એટલે કોને? મારી પાસે જે શિક્ષકો હતા તેમણે. તો અહીંયા ધ ટીચર્સ આપણે લખવાનું છે, અથવા તો ટીચર્સ ટોટ અરુણ હ્યુમિલિટી. અને વાય તો શા માટે? તો એમાં આપણે છે, સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગેન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર
because I was doing all the environment work. તો એ પ્રમાણે આપણે એનો આ જવાબ લખીશું. ઓકે, તો એનો જવાબમાં આપણે લખીશું અરુણ્સ ટીચર્સ. જો અહીંયા હુ ટોટ, તો અરુણ્સ ટીચર્સ અથવા તો ધ ટીચર્સ ટોટ હિમ હ્યુમિલિટી. અહીંયા આપણે અહુની જગ્યાએ અરુણ્સ ટીચર્સ એવું લખ્યું છે. અરુણના શિક્ષકોએ તેને વિનમ્ર, પછી સો દેટ હી ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગેન્ટ એન્ડ સ્ટાર્ટ થિંકિંગ દેટ હી વોઝ અ સુપરસ્ટાર. ત્યાં સુધી આપણે એ પ્રશ્નનો જવાબ લખવાનો છે. 8મો પ્રશ્ન છે ફાઇન્ડ આઉટ અ સિનોનિમ્સ ફોર હમ્બલનેસ ફ્રોમ ધ ટેક્સ્ટ. હવે હમ્બલનેસ એટલે પણ વિનમ્રતા છે, તો સમાનાર્થી શબ્દ કયો છે તમને શું લાગતું હશે? હ્યુમિલિટી. તો અહીંયા જે શબ્દ આપેલો છે હ્યુમિલિટી, તો આપણે હમ્બલનેસ શબ્દ લખી અને પછી એની સામે હ્યુમિલિટી શબ્દ ખાલી લખવાનો છે. આન્સર 8 એવું કરીને જોઈએ. તો હમ્બલનેસ એટલે હ્યુમિલિટી, આન્સર 9 આપણે એમાં લખ્યો છે. ડેશ કરી અને તમે એમાં સમાનાર્થી શબ્દ લખવાનો રહે છે. આખું વાક્ય ના લખો તો કરી હમ્બલનેસ અને પછી ડેશ અને પછી જે સમાનાર્થી શબ્દ તમને લાગતો હોય એ સમાનાર્થી શબ્દ આપણે એમાં લખી દઈશું. તો આ રીતે 9માનો જવાબ છે, 8માનો જવાબ છે. અહીંયા આપણે 8 કરવાનું છે. ઓકે, એના પછીનો પેરેગ્રાફ જોઈએ, વાંચી લઈએ પેરેગ્રાફ. સૌપ્રથમ આપણે ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. Also, fireworks should never ever be lit inside a house. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. તો આ ફકરો છે અને એનો 9મો પ્રશ્ન આપણે જોઈએ. વોટ શુડ વન ડુ વેન લાઇટિંગ ક્રેકર્સ. આપણે એનો ફટાકડાને સળગાવતી વખતે આપણે શું કરવું જોઈએ? વોટ શુડ વન ડુ. તો અહીંયા ફકરો છે, એને વાંચો ફરીથી એટલે એનો જવાબ આપણને મળશે. જો અહીંયા બીજી લીટીમાં છે વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. તો જવાબ કેવી રીતે લખાય છે એ આપણે જોઈએ. તો જોઈએ જવાબ શું હતો આપણો કે વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. શું કહે છે આપણને કે કોઈએ પણ લાંબા ખુલતા કપડાં અથવા તો નાયલોનના કપડાં જ્યારે આપણે ફટાકડા સળગાવતા હોઈએ ત્યારે આપણે પહેરવા જોઈએ નહીં. ઓકે, તો વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. 10મો પ્રશ્ન છે why should powder in crackers never be carried loose in your pocket or your hand. કેમ આપણે પાવડરને ખુલ્લો આપણા ખિસ્સામાં, જે કયો પાવડર છે? બ્લેક પાવડર, ફટાકડાની અંદર જે વપરાતો પાવડર છે એની વાત કરી છે કે એ પાવડરને આપણે ફટાકડાની અંદર આપણે ખોલીએ તો એમાંથી જે ભૂક્કો નીકળે છે પાવડર, એ પાવડરને આપણે ખુલ્લા હાથમાં કે ખિસ્સામાં છૂટો લઈને ના જવું જોઈએ. આવું કેમ? બરાબર, તો ક્યાં છે એ ફકરામાં આપણે જોઈએ. અહીંયા લખેલું જ છે, એના પછી જ આપણે જે આ જવાબ લખ્યો છે વેન લાઇટનિંગ ક્રેકર્સ, એના પછી છે એન્ડ સિન્સ. તો અહીંયા સિન્સથી શરૂઆત કરો. સિન્સ ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ, they should never be carried loose in your pocket or your hand. બરાબર, તો આ જવાબ આપણે કેવી રીતે લખીએ છીએ એ આપણે જોઈ લઈએ. તો શું કરીશું 10મા પ્રશ્નમાં કે કેમ આપણે પાવડર લૂઝ છૂટો ખિસ્સામાં કે હાથમાં ના લેવો જોઈએ? તો કહે છે કે પાવડર ઇન ક્રેકર્સ શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ બિકોઝ ઇટ ઇઝ પોઈઝનસ. એ જ છે,
તમે એમાં આગળ સિન્સ લખીને એ જ આખું વાક્ય તમે લખી શકો છો, જે આપણે ફકરામાં છે એનું એ જ વાક્ય, અથવા તો વાય પૂછ્યું છે તો વાય આપ્યું છે તો બીકોઝનો પણ તમે સિન્સ અને બીકોઝ બંનેનો ઉપયોગ કરી શકો છો. સિન્સ વાક્યની શરૂઆતમાં આવશે અને બીકોઝ અહીંયા વાક્યની વચ્ચે આવશે. જે કારણ રજૂ કરો છો એના પહેલાં તમારે આ બીકોઝ મૂકવાનું હોય છે. ઓકે, તો 10 પ્રશ્નોના જવાબ આ રીતે તમારે ક્રમશર લખવાના છે. ક્રમશર લખવાના છે, એ ખાસ ધ્યાન રાખજો. તમે પહેલો પ્રશ્ન લખો છો અને બીજો પ્રશ્ન તમને નથી આવડતો અને પછી ત્રીજો લખો છો તો બીજો છોડી દો છો, તો એના માટે તમારે આ નંબર પણ ત્યાં મારવાનો છે અને એક લીટી બે લીટી છોડી દો અને પછી ત્રીજો, મતલબ તમે નંબર પ્રમાણે જ તમારા જવાબ બોર્ડની પરીક્ષામાં લખશો તો જે પેપર પરીક્ષક છે, જે પેપર તપાસી રહ્યા છે એમને થોડી સરળતા રહેશે. તો એના માટે આ એક તમને જાણ કરવામાં આવે છે. હવે આપણે શોર્ટ નોટ ઉપર આવીએ. ટૂંકનોટ જે છે 3 માર્ક્સની હોય છે. તમને 2 ટૂંકનોટ આપેલી હોય છે, એક અથવામાં આપેલી હોય છે. તમને જે યોગ્ય લાગે એ તમારે લખવાની છે. રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. ક્યારેક પ્રશ્નો પૂછેલા હોય છે, ક્યારેક મુદ્દા આપેલા હોય છે, તો એ મુદ્દાનો આધારે કે અથવા તો પ્રશ્નોના આધારે તમારે આ ટૂંકનોટ લખવાની છે. અહીંયા તો 11મા નંબરમાં તમને શોર્ટ નોટ્સ આપેલી હશે. અહીંયા લખેલું છે 11મા નંબરની શોર્ટ નોટ છે ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન અ મધર. માતામાં જોવા મળતા ગુણ. અને બીજું છે અથવામાં આપેલું છે તમને અહીંયા કે અથવા કરીને આ લખો, ક્વોલિટીઝ ફાઉન્ડ ઇન અ મધર લખો, અથવા રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ એ લખો. બેમાંથી ગમે તે એક લખવાની છે અને એના 3 માર્ક્સ છે. અહીંયા પ્રશ્નો છે વોટ કાઇન્ડ ઓફ ક્રિએશન ઇઝ મધર, વોટ કેન બી ક્યોર બાય મધર્સ કિસ, હાઉ ડઝ સી ફીડ ધ ફેમિલી, વોટ ઇઝ સી એબલ ટુ મેનેજ ફોર હર ચાઇલ્ડ, હાઉ ડઝ સી યુઝ હર 3 pairs ઓફ આઈઝ. આ પ્રશ્નો છે અને એના જવાબ આપણે જોઈએ કે કેવી રીતે લખ્યું છે. વોટ કાઇન્ડ ઓફ ક્રિએશન ઇઝ મધર, એ પછી માતાનું ચુંબન શું સાજું કરી શકે છે, એ ફેમિલીને કેવી રીતે ખવડાવે છે. આ બધા પ્રશ્નોની ચર્ચા આપણે એના જવાબમાં કરીએ. ઓકે, તો આપણે એનો 11 બીજે ટૂંકનો જ છે એનો જવાબ જોઈએ. અ મધર ઇઝ અ યુનિક ક્રિએશન ઓફ ગોડ વિથ ફૂલ ઓફ ક્વોલિટીઝ. ઘણા બધા ગુણ આવેલા છે એમાં. મધર્સ કિસ કેન ક્યોર ઇવન ધ બ્રોકન હાર્ટ. બરાબર છે. માતાનું ચુંબન જે છે એ ભાંગેલું હૃદયથી માંડીને ભાગેલો પગ પણ સાજો કરી શકે છે. સી કેન ઓલ્સો હીલ હર સેલ્ફ. પોતાની જાતે સાજી થાય છે. સી કેન ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ. ઘરના 6 સભ્યોને પેટ ભરીને જમાડી શકે છે. સી કેન થિંક. વિચારી શકે છે. રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ. કારણ પણ આપી શકે છે અને સમાધાન પણ કરી શકે છે. સી ઇઝ એબલ ટુ મેનેજ 9 years ઓલ્ડ ચાઇલ્ડ ઓલ્સો. બાળક જન્મે છે ત્યાંથી માંડીને 9 વર્ષનું થાય ત્યાં સુધી એની દેખરેખ રાખી શકે છે. અને સી ઇઝ સ્ટ્રોંગ એન્ડ હર લાઈફ ઇઝ ફૂલ ઓફ એન્ડ્યોરન્સ. તો આ પ્રમાણે તમે માતા વિશે વધુમાં વધુ હજુ પણ લખી શકો છો. અહીંયા બિલકુલ શોર્ટમાં આપેલું છે, તમને એકદમ ઝડપથી યાદ રહે એ પ્રમાણે નાના નાના વાક્યો બનાવી દીધા છે અહીંયા મોટા વાક્યોને. તો આ પણ તમે લખી શકો છો અને આમાં તમે પૂરા માર્ક્સ મેળવી શકો છો. ઓકે, તો અથવામાં જે ટૂંકનોટ છે એના વિશે ચર્ચા કરીએ. બીજી ટૂંકનોટ છે રામસિંગ 070 ધ હ્યુમન રોબોટ. એના પણ પ્રશ્નો આપેલા છે. વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ. તો તમારે એનો કલર લખવાનો છે. વોટ કુડ હી ડુ. શું કામ કરી શકે છે તે. વિચ વેર ધ 3 પ્રિન્સિપલ્સ ધેટ વેર ઇનબિલ્ટ ઇન હિઝ સિસ્ટમ. તેના સિસ્ટમની અંદર કયા 3 સિદ્ધાંતો ઇનબિલ્ટ છે. વોઝ હી થોરોલી એફિશન્ટ અને હાઉ. શું તે ખૂબ જ કાર્યક્ષમ છે અને કેવી રીતે. વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમ ચોપરા. તેણે શાની ચોરી કરી પ્રેમ ચોપરા માટે. વેન વોઝ હી કોટ. ક્યારે પકડાઈ ગયો. અને વોટ હેપન ઇન ધ એન્ડ. અને અંતમાં શું થયું. આ બધું ખૂબ જ ટૂંકમાં તમારે લખવાનું છે. ઓછામાં ઓછા 6 વાક્ય તમારા હોવા જોઈએ અને આ બધા પ્રશ્નોના તમે જવાબ આપી શકો તો ખૂબ સરસ રીતે તમે એની ટૂંકનોટ લખી શકો છો. જોઈએ આપણે એના જવાબ શું છે. તો આ ટૂંકનોટ છે. રામસિંગ વોઝ અ મેટાલિક બ્લુ. આ એનો કલર આવી ગયો. મેટાલિક બ્લુ રોબોટ. હી વોઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન્સ ઇન ધ હાઉસ હોલ્ડ, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn,
મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ ટીવી પ્રોગ્રામ, સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર. જેટલું યાદ રહે એ બધું જ લખવાનું છે. રામસિંગના કયા કયા કાર્યો છે, કયા કયા કામ કરી શકે છે. પછી એના 3 પ્રિન્સિપલ તો તમારે ફરજિયાત 3 લખવાના છે. હી હેડ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, આ પહેલો છે. પછી ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, આ બીજો પ્રિન્સિપલ છે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, અને ત્રીજો પ્રિન્સિપલ છે કે પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. રામસિંગ 070 વોઝ થોરોલી એફિશન્ટ, ખૂબ જ કાર્યક્ષમ છે. વિથ ટ્રેમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરેસી. હી સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેસિયસ સ્ટોન્સ ફોર પ્રેમ ચોપરા, હિઝ માસ્ટર. જે એના માલિક છે એના માટે આ બધી વસ્તુઓની એણે ચોરી કરી છે. એટ લાસ્ટ હી વોઝ કોટ સ્ટીલિંગ પ્રેસિયસ જેમ્સ, અને છેલ્લે એ પ્રેસિયસ જેમ્સ કિંમતી રત્નો ચોરતા પકડાઈ ગયો. વેન હી અપિયર્ડ ઇન ધ કોર્ટ, રામસિંગ 070 ચૂઝ ટુ બ્રેક અપાર્ટ રેધર દેન ટેલ અ લાઈ, હર્ટ હ્યુમન બીંગ્સ ઓર બીકમ અનફેથફુલ. લોકોને નુકસાન કરવું અથવા તો અવિશ્વાસુ અથવા તો દગાબાજ બનવું, આ બંને કરતાં એણે પોતાની જાતને નુકસાન કરી બેઠો છે. તો આ ટૂંકનો તમે આ રીતે લખી શકો છો. એના કલરથી માંડીને છેલ્લે એનો અંત કેવી રીતે આવ્યો એ બાબત તમે એમાં જોઈ શકો છો. ઓકે, હવે આના પછીનો જે પ્રશ્ન છે જે એની ચર્ચા. આના પછી સરસ મજાના 4 વાક્યો આપેલા છે. રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે ટ્રુ ઓર ફોલ્સ. તમે આ જે 4 વાક્યો આપેલા છે એ 4 વાક્યો ખરા છે કે ખોટા, પાઠના આધારે, પાઠમાંથી તમને 1 થી 6 પાઠમાંથી પૂછવામાં આવશે તો એ વાક્યો ખરા છે કે ખોટા, અને મતલબ શું છે અહીંયા જવાબ તમારે આન્સર 12 એવી રીતે કરી અને પછી આખું વાક્ય લખી અને એની પાછળ તમારે એનો જવાબ લખવાનો છે. અહીંયા આપણે જોઈએ, ઇફ યુ ડુ ગેટ અ બર્ન ગો ટુ અ ડૉક્ટર. બરાબર, જો તમે દાઝી જાઓ ફટાકડો ફોડતી વખતે તો તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. આ એક વાક્ય છે. બીજું 13મું વાક્ય છે, મિસ સુલિવાન સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર હેલેન. મિસ સુલિવાન જે હેલેનના ટીચર છે એમણે પોતાની આંખોનું બલિદાન હેલેન માટે આપી દીધું. 14મું વાક્ય છે, ઇન અરુણ્સ ટીમ ધ યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 5. અરુણની ટીમમાં સૌથી નાનામાં નાનો વોલન્ટિયર એટલે કે સ્વયંસેવક એ ધોરણ 5નો છે એવું અહીંયા કહે છે, ક્લાસ 5. બરાબર, અને મધર હેઝ 3 pairs ઓફ આઈઝ, તો માતાની 3 જોડ આંખો છે. આ 4 વાક્યનો 1 માર્ક્સ છે અને એમાં સાચા જવાબનો 1 માર્ક્સ છે. તમે એની સામે તમારે જવાબ લખવાના છે. જોઈએ તમે જે જવાબ વિચાર્યા છે એ જ જવાબ આવે છે કે નહીં. બરાબર, ઓકે. તો 12મું જે વાક્ય હતું એ જોઈએ, ઇફ યુ ગેટ અ બર્ન ગો ટુ અ ડૉક્ટર. તમે દાઝી જાઓ તો ડૉક્ટર પાસે જવાનું છે. તો કેવું વાક્ય છે? ટ્રુ છે. ત્યારબાદ છે 13મું વાક્ય, મિસ સુલિવાન સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર હેલેન. મિસ સુલિવાને હેલેન માટે પોતાની આંખોનું બલિદાન આપી દીધું છે. તો એ પણ વાક્ય સાચું છે. તો આપણે એમાં આન્સર ટ્રુ કરવાનું છે. ત્યારબાદ છે, ઇન અરુણ્સ ટીમ ધ યંગેસ્ટ વોલન્ટિયર ઇઝ ઇન ક્લાસ 5. તો કે આ વાક્ય ખોટું છે. બરાબર, અને ત્યારબાદ છે, મધર હેઝ 3 pairs ઓફ આઈઝ. તો માતાને 3 જોડ આંખો છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો આ પ્રમાણે આપણે આ સેક્શન એના જે બધા જ પ્રશ્નો જોયા છે. 15 પ્રશ્નો છે, એમાં 12, 13, 14, 15 સુધી ટ્રુ અને ફોલ્સ આવે છે. નેક્સ્ટ વિડીયોમાં સેક્શન બીની ચર્ચા કરીશું અને એમાં સાથે સાથે જે કંઈ ફકરાઓ છે એ બધા ફકરાઓના પ્રશ્નોના જવાબ આ જ રીતે આપણે જોઈશું અને સમજીશું. મિત્રો, વિડીયો જરૂરથી લાઈક કરજો અને શેર પણ કરજો. જે કંઈ ધોરણ 10ના બાળકો છે તેમના સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરજો અને મારી આ મહેનત સફળ થાય એ માટે આપ સૌને ખૂબ વિનંતી કરું છું. અને સાથે સાથે જો વિડીયો સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પ્લીઝ નેક્સ્ટ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો નેક્સ્ટ વિડીયો માટે એને તમારે સબસ્ક્રાઈબ કરી લેવું જરૂરી છે. થેન્ક યુ વેરી મચ.